નવલખી મેદાન ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમના દ્વારા નારી સહાય માટે જે વિતરણ કરવામાં આવ્યું છે 250 કરોડથી પણ વધુની સહાયનું જે અર્પણ કરવામાં આવી છે તેના અંતર્ગત વડોદરામાં અલગ અલગ 5 વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો નવલખી મેદાન ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા નારી શક્તિ વંદના કાર્યક્રમ શહેરના નવલખી મેદાન ખાતે 143 અકોટા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના વરદ હસ્તે મહિલા લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા અને વિવિધ યોજનાઓનો લાભ પણ લેવા જણાવ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ સહિત મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, વોર્ડ નંબર 10, 11 અને વોર્ડ નંબર 12ના કાઉન્સિલરો સહિત જે મહાનુભાવો છે તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ પ્રાધાન્ય આપ્યું છે નારી શક્તિના ઉત્કર્ષ પર। વિકસિત ભારતના નિર્માણના 4 આધાર સ્તંભમાં તેમણે એક આધાર સ્તંભ ગણાવ્યો નારી શક્તિને। આજે અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં નવલખી ગ્રાઉન્ડ ખાતે મહિલા સશક્તિકરણ અને નારી વંદનનો કાર્યક્રમ રાખ્યો છે। આમાં જે પ્રકારે સરકાર નારી શક્તિના સશક્તિકરણ માટે જે પણ કંઈ કાર્ય કરી રહી છે તે વિષયના અનુસંધાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખરેખર તો આ જોવા જઈએ તો વર્ચ્યુઅલ કાર્યક્રમ છે। માનનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ બેઠક દ્વારા સંબોધિત કરશે। એના ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી પણ આ સભાને સંબોધિત કરશે વર્ચ્યુઅલ માધ્યમથી। એટલે એમને સાંભળવા અને આગળ આવતા સમયમાં શું નવીનીકરણ લાવી રહ્યા છે સશક્તિકરણને આગળ વધારવા માટે, મહિલાઓને વધુ સશક્ત કરવા માટે, તેના માટે જાણકારી આપણને મળશે।